જે રીતના સવારથી મેઘરાજા વરસાવી રહ્યા છે, રાજકોટમાં સવારથી મન મૂકીને મેઘરાજા છે તે વરસી રહ્યા છે, ત્યારે અનેક રાજકોટના વિસ્તારોમાં પાણીનો ગરકાવ છે તે થયો છે. વરસાદી પાણી છે તે અનેક વિસ્તારમાં ભરાયા છે. જે રીતના આપ જોઈ રહ્યા છો, માધાપર ચોકડીએ જે પાણી ભરાયા છે તેના કારણે અનેક વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. એક જે BMW કાર છે તે પણ અહીંયા પાણીમાં ફસાઈ છે. લાઈવ દ્રશ્યો અમે જે આપને દેખાડી રહ્યા છીએ, અનેક વાહન ચાલકોને છે તે પાણી ભરાવાના કારણે તકલીફ છે તે પડી રહી છે. જાણે માધાપર ચોકડી, માધાપર સ્વિમિંગ પુલ બની હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. વાહન ચાલકોને છે તે BRTS રૂટમાં જવાની છે, રૂટમાં ગાડી ચલાવવાની જે ફરજ પડી રહી છે, જે સીધા લાઈવ દ્રશ્યો જે અમે આપને દેખાડી રહ્યા છીએ. ગોઠણરૂપ પાણી છે તે રાજકોટની માધાપર ચોકડીએ ભરાયા છે. જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, રાજકોટના એક બાદ એક સિઝનનો પહેલો એવો વરસાદ કે સતત સવારથી ચાલુ છે, ત્યારે તમામ રાજકોટના વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં સમાન સાર્વત્રિક વરસાદ છે તે આજે વરસ્યો છે. અંદાજે અત્યાર સુધીમાં છે તે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે સરેરાશ રાજકોટમાં વરસ્યો છે. ત્યારે માધાપર ચોકડીના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 2 વ્હીલર ચાલક નહીં પરંતુ જે 4 વ્હીલર ચાલક છે તેમને પણ ત્યાંથી ગાડીઓ ચલાવવામાં મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. જે મોંઘીદાટ કાર BMW કહેવાય છે તે પણ આ પાણીના પ્રવાહને ઝીલી ન શકીને બંધ પડી ગઈ છે. ત્યારે ભારે પવન સાથે છે તે અત્યારે વરસાદ રાજકોટમાં વહેલી સવારથી વરસી રહ્યો છે, ને હજુ પણ ભારે પવન સાથે વરસાદ છે તે રાજકોટમાં ચાલુ છે. જે અમે આપને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ, રાજકોટની માધાપર ચોકડી ખાતેના દ્રશ્યો છે. અનેક વાહન ચાલકોને ગાડીઓ બંધ પડવાના કારણે જે તકલીફો વેઠવી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે આગાહીના ભાગરૂપે વરસાદમાં સવારથી જે રાજકોટમાં વરસી રહ્યો છે વરસાદ, મેઘરાજા જે રાજકોટ ઉપર મેઘરાજાનો હેત વરસ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. રાજકોટમાં જે અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે રાજકોટની માધાપર ચોકડીનો પણ પાણીમાં ગરકાવ થયો છે. જે રીતના આપ જોઈ રહ્યા છો, લોકો પોતાના વાહનોને ધક્કા મારીને છે તે લઈ જઈ રહ્યા છે. વાહન ચાલકે છે તે આ વરસાદના કારણે જે પાણી ભરાયા છે તેમાં હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. હજુ પણ રાજકોટમાં હવામાન વિભાગની આગાહીના ભાગરૂપે છે તે 4 દિવસ સુધી વરસાદ છે તે રાજકોટમાં વરસી શકે છે.
પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે તે રાજકોટની માધાપર ચોકડી ખાતે સર્જાયા છે. ગાડીઓની જે લાંબી લાઈનો આપ જોઈ શકો છો. એક તરફ બીજી બાજુ રાજકોટની માધાપર ચોકડીની બીજી બાજુ જ્યારે પાણી ભરાયા છે ને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, ત્યારે આ બાજુ વાહનોની જે મોટી લાઈનો લાગી છે. જે મેઘરાજાનો હેત રાજકોટ ઉપર વરસ્યો છે તેના પગલે રાજકોટમાં અનેક વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે. વાહન ચાલકોને પણ પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. એવા દ્રશ્યો આસમાની જે અમે આપને દેખાડી રહ્યા છે સ્ક્રીન ઉપર, કે એવું લાગી રહ્યું છે કે આ મેઘરાજા છે તે હજુ પણ મન મૂકીને રાજકોટ ઉપર છે તે વરસી શકે છે. હજુ પણ જે આ તરફના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, લાંબી વાહનોની જે કતાર લાગી છે, વાહન ચાલકોને હાલાકીનો સામનો જે કરવો પડી રહ્યો છે, ત્યારે અનેક ઠેર ઠેર જગ્યાએ જે પાણીઓ ભરાયા છે, ત્યારે બીજી બાજુ માધાપર ચોકડીના એવા દ્રશ્યો છે કે જાણે માધાપર ચોકડી છે તે એક બેટ બની ગઈ હોય અને વાહન ચાલકોનો વાહનો છે તે પણ ત્યાં બંધ થઈ રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જાણે એક બેટ હોય તેવું લાગી રહ્યું છે. માધાપર ચોકડી બેટમાં ફેરવાઈ હોય તેવું હાલ છે તે લાગી રહ્યું છે. અને વાહન ચાલકોને છે તે તકલીફ પડી રહી છે. વાહન બીજા જેટલા વાહન બંધ પડી ગયા ધક્કા મારતા જેમ વરસાદ પણ અંધરાધાર વરસી રહ્યો છે, તેમ સાથે સાથે પવન પણ બહુ જ છે રાજકોટમાં. જે રીતના અનેક વાહન ચાલકોને છે તે અહીંયાથી ગાડીઓ ચલાવવામાં તકલીફ પડી રહી છે ને બીઆરટીએસ રૂટમાં પણ વાહનોની જે લાંબી લાઈનો લાગી છે. બીઆરટીએસ રૂટના જે દ્રશ્યો અમે જે આપને સીધા જ લાઈવ દેખાડી રહ્યા છીએ કે બંને બાજુ જ્યારે રસ્તાની પાણી ભરાયા છે ત્યારે વાહન ચાલકો છે તે બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવા માટે પણ મજબૂર બન્યા છે ને તેના ભાગરૂપે જે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જે રીતના આપ જોઈ રહ્યા છો, ગાડીઓ બંધ પડવાના કારણે લોકોએ છે તે ધક્કો મારવો પડી રહ્યો છે. જે રાજકોટમાં પ્રવેશદ્વાર તરીકે કહેવાતી જે માધાપર ચોકડી છે તે બેટમાં ફેરવાઈ ચૂકી છે. અનેક ગાડીઓ છે તે બંધ પડી રહી છે ને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે.
જે યાત્રીઓ બહાર ગામથી આવતા હોય છે તે અહીંયા ઉતરતા હોય છે, પણ યાત્રીઓને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. જે આ રિક્ષા ચાલકની રિક્ષા પણ બંધ પડી છે ત્યારે તેને પણ હાલાકીનો સામનો જે રીતના કરવો પડી રહ્યો છે. ધક્કા મારીને હાલ પાણીની બહાર છે તે લઈ જવી પડી રહી છે. ત્યારે જે ટ્રાફિક જામના દ્રશ્યો જે રીતના સર્જાયા છે, અનેક જે ગાડીઓ બંધ પડી જે દેખાઈ રહી છે આપને, મોંઘી ગાડીઓ પણ છે તે બંધ પડી રહી છે. જે અહીંયા પાણી ભરાયા છે તેના કારણે જે નાના છોકરાઓ છે તેને પરિવારજનો છે તે તેડવા પડી રહ્યા છે. ત્યારે એટલા પાણી અહીંયા જે ભરાયા છે, ગોઠણરૂપ પાણી છે તે રાજકોટની માધાપર ચોકડી ખાતે ભરાયા છે. અનેક જે બહાર ગામથી આવતા લોકો હોય છે જે રાજકોટની માધાપર ચોકડી ખાતે ઉતરતા હોય છે, ત્યારે રાજકોટની જે આ માધાપર ચોકડી છે તે જ એક પાણીમાં ગરકાવ થઈ જતા જોઈ રહ્યા છો અનેક વાહન ચાલકોએ છે તે તકલીફ વેઠવી પડી રહી છે. અનેક વાહનો છે તે અહીંયા બંધ પડી રહ્યા છે. સવારથી જે મેઘરાજા મન મૂકીને રાજકોટમાં વરસી રહ્યા છે, ત્યારે રાજકોટ વાસીઓમાં ખુશીનો માહોલ તો છે, પરંતુ વાહન ચાલકોને તકલીફો છે તે વેઠવી પડી રહી છે.
અંદાજે 1 કિલોમીટર જેટલી વાહનોની જે લાંબી લાઈનો છે તે BRTS રૂટમાં લાગી છે. વચ્ચે એમ્બ્યુલન્સ પણ છે તે આ ટ્રાફિક જામની અંદર છે તે ફસાયું હોય તેવું હાલ અહીંયાથી લાગી રહ્યું છે. ત્યારે મનપાએ પણ છે તે માધાપર ચોકડી અનેક વખત જે આવા દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે મનપાએ અહીંયા ખાસ કરીને કોઈ પાણીના નિકાલ માટેની કામગીરી કરવાની જરૂર છે તે જણાઈ રહી છે. લીધા તો હે એલા લીધા બી આવા જ વરસાદના અનેક અપડેટ જોવા માટે આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. તેમજ VS9 TV ચેનલના ફેસબુક માધ્યમ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો તેમજ લાઇક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.